આગળ વધીએ તો સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો। ગોવાથી સુરત આવેલી ફ્લાઇટમાં ખામીના કારણે ગોવાના મુસાફરો સુરત એરપોર્ટ પર ફસાયા હતા। આ ઉપરાંત સુરતથી ગોવા જતી ફ્લાઇટમાં પણ તકનીકી સમસ્યા ઊભી થઈ, જેના લીધે મુસાફરો 8 કલાક સુધી અટવાયા હતા। સુરત એરપોર્ટ તંત્રએ ગોવાના ફસાયેલા મુસાફરોને સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં સમાવવાની વ્યવસ્થા કરી। આ વ્યવસ્થાના કારણે બેંગ્લોર જતી ફ્લાઇટ રાત્રે મોડી થઈ, જેના લીધે બેંગ્લોરના મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો। આ ફ્લાઇટ સુરતથી ગોવા વાયા થઈ અને બેંગ્લોર ગઈ, જ્યાં ગોવાના મુસાફરોને ઉતારવામાં આવ્યા। ગત રોજ સાંજે સુરતથી ગોવા માટેની ફ્લાઇટ નીકળવાની હતી, પરંતુ તકનીકી ખામીના કારણે વિલંબ થયો। આખરે રાત્રે 2 વાગ્યાના સુમારે સુરતથી ગોવા અને બેંગ્લોર માટેની ફ્લાઇટ મુસાફરો સાથે રવાના થઈ। સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો 8 કલાક સુધી અટવાયા હતા। સુરતથી ગોવા જતી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાઈ હતી અને તેના કારણે મુસાફરોને ઘણી લાંબી સમય સુધી વેઇટ કરવી પડી હતી। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ગોવાના મુસાફરોને બેસાડી દેવાયા। સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરોએ રીતસરનો હોબાળો કર્યો હતો। એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા તમામને સમજાવવાનો પ્રયત્ન, પરંતુ તેમ છતાં જે મુસાફરો છે તે ખૂબ જ આક્રોશિત જોવા મળી રહ્યા છે। સુરતથી ગોવા જતી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાઈ હતી। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ગોવાના મુસાફરોને બેસાડી દેવાયા। તો સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો દ્વારા રીતસરનો હોબાળો કરવામાં આવ્યો હતો। મુસાફરો આક્રોશિત જોવા મળી રહ્યા હતા। એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા તમામને સમજાવવાની કોશિશ, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। તો સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો। ગોવાથી સુરત આવેલી ફ્લાઇટમાં ખામીના કારણે ગોવાના મુસાફરો સુરત એરપોર્ટ પર ફસાયા હતા। આ ઉપરાંત સુરતથી ગોવા જતી ફ્લાઇટમાં પણ તકનીકી સમસ્યા ઊભી થઈ, જેના લીધે મુસાફરો 8 કલાક સુધી અટવાયા। સુરત એરપોર્ટ તંત્રએ ગોવાના ફસાયેલા મુસાફરોને સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં સમાવવાની વ્યવસ્થા કરી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, તકનીકી ખામીના કારણે જે રીતે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી, ત્યારે મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। સુરત એરપોર્ટની આ ઘટના શું વિગતો? બિલકુલ, તે વિગતવાર વાત કરવામાં આવે તો ગતરોજ મોડી રાત્રે ગોવાથી સુરત ફ્લાઇટ આવી હતી અને ફ્લાઇટની અંદર કોઈ ખામી સર્જાવાના કારણે ગોવાના જે મુસાફરો હતા તે સુરત એરપોર્ટ પર અટવાયા હતા અને તેના કારણે સુરત એરપોર્ટનું તંત્ર દ્વારા તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંતુ વિવાદોની વચ્ચે હવે સુરત એરપોર્ટ વારંવાર આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે રાત્રિના 11 વાગ્યા દરમિયાન બેંગ્લોરની એક ફ્લાઇટ હતી અને સુરતથી બેંગ્લોર જવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બેંગ્લોર જઈ રહેલા મુસાફરોને અચાનક ના પાડી દેવામાં આવી હતી અને બેંગ્લોરની ફ્લાઇટ ગોવા મોકલી દેવામાં આવી હતી। એટલે કે ગોવાના જે મુસાફરો હતા તેમને બેંગ્લોરની ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેમને બેંગ્લોર ગોવા જે છે તે રવાના કરી દેવામાં આવ્યા હતા। જે બેંગ્લોરના મુસાફરો હતા સુરત એરપોર્ટથી બેંગ્લોર જઈ રહ્યા હતા, તે મુસાફરો દ્વારા સુરત એરપોર્ટ પર હોબાળો કરવામાં આવ્યો હતો। કારણ બતાવો, શા માટે તમે રદ કરવામાં આવી રહી છે? 11 વાગે અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। 11:30 વાગે ચેકિંગ કર્યા બાદ તેમને ચકાસણી કર્યા બાદ સમગ્ર વિગતવાર તેમને ચેકિંગ કર્યા બાદ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ 12 વાગ્યાના ટકોર દરમિયાન એરપોર્ટ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ફ્લાઇટ કેન્સલ કરતાની સાથે જ મુસાફરોની અંદર એક રોષનો માહોલ જોવા મળ્યો હતો, હોબાળો કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતને જોતા સુરત એરપોર્ટ તંત્ર દ્વારા બેંગ્લોરના જે મુસાફરો જે હોબાળો કરી રહ્યા હતા તેમના માટે પણ વ્યવસ્થા કરવા માટેની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે 11 વાગ્યાની ફ્લાઇટ હોય, 11:30 વાગે ડિલે કરવામાં આવતી હોય
12 વાગે રદ કરવામાં આવતી હોય તો સ્વાભાવિક રીતે ધ્વનિ મુસાફરોની અંદર એક પ્રકારનો ચોક્કસ આક્રોશ જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે જીએસટીબીની ટીમ દ્વારા મુસાફરો જે સુરત એરપોર્ટ પર ફસાયેલા હતા તેમની જોડે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમને અત્યારે 2 વાગે એટલે કે બપોરના 2 વાગ્યા દરમિયાન એક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફ્લાઇટ મારફતે તેમને બેંગ્લોર જવા માટેની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. જી આભાર સાહિલ સમગ્ર માહિતી